શું તમે ગીર સફારીની ટિકિટ લીધી છે? અને જો લીધી હોય તો એક વખત ચેક કરી લેજો કે ટિકિટ નકલી તો નથી ને. હોટેલ્સ બુક કરી છે તો હજી એકવાર ચેક કરી લેજો કે તમે જે હોટેલ બુક કરી છે ત્યાં તમારું રજિસ્ટ્રેશન થયેલું છે ને, કે તમારા પૈસા પાણીમાં ગયા છે. દર વર્ષે સાસણમાં શિયાળાની ઋતુ શરૂ થાય એટલે સિંહને જોવા માટે લોકો જંગલ સફારીમાં જતા હોય છે. અને આ વર્ષે 2025ના આ જે સમયગાળો છે તે 10મા મહિનાની એટલે કે ઓક્ટોબર મહિનાની 16 તારીખથી લઈને ફેબ્રુઆરી મહિનાની 28 તારીખ સુધી રહેલો છે. આ સમયગાળા દરમિયાન તમે સફારીમાં જઈ શકો છો. અને જેના ટાઈમિંગની પણ હું વાત કરી લઉં તો સવારે 7:45 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો આનો ટાઈમિંગ રહેલો છે. હવે અત્યારે ઓનલાઈનનો યુગ છે, આધુનિક યુગ છે. આપણે બધી વસ્તુઓ પેમેન્ટ હોય કે બુકિંગ હોય આપણે ઓનલાઈન કરતા હોઈએ છીએ. પણ જે લોકો ઓનલાઈન બુકિંગ કરે છે તેમના માટે આજનો આ કિસ્સો એ ખૂબ ચેતવણીપૂર્વક છે, ચેતવણીવાળો છે કે તમે ધ્યાન રાખજો, કારણ કે તમે અહીંયા ફ્રોડનો શિકાર થઈ રહ્યા છો. આ સમગ્ર વિગત શું છે, આ સમગ્ર માહિતી શું છે તેના વિશે આજના આ એપિસોડમાં વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે આજથી 2-3 મહિના પહેલા, જ્યારે શિયાળામાં સિંહ દર્શનની શરૂઆત થાય એટલે આપણે ઓનલાઈન બુકિંગ કરતા હોઈએ છીએ. અને જ્યારે આપણે ઓનલાઈન બુકિંગ કરીએ જૂનાગઢ માટે, ગીર માટે, ત્યારે આપણે સાથે હોટલ્સનું પણ બુકિંગ કરતા હોઈએ છીએ. અને ત્યારે ત્યાંના જે લોકો છે કે જે રિસિપ્ટ લઈને જતા હોય છે હોટલ્સમાં અને સફારીનું જે સ્થળ છે તે જગ્યાએ કે આલ્યો આ મારી રિસિપ્ટ છે ને અમે પહેલેથી અગાઉથી બુકિંગ કરેલું છે. અને ત્યારે ત્યાં રહેલા ઓફિસર એવું કહે છે કે તમારું લિસ્ટમાં નામ નથી, કારણ કે અહીંયા કશું બતાવતા જ નથી કે તમે બુક કરેલું છે કે નહીં. અને બીજી તરફ એક એવી હોટેલ કે જે વન વિભાગ દ્વારા જે ચલાવવામાં આવે છે કે જ્યાં તમે રેસ્ટ કરી શકો, ત્યાં રૂમ બુકિંગ માટે કોઈ ઓનલાઈન પ્રક્રિયા જ નથી, ત્યાં ઓનલાઈન બુકિંગ થતું જ નથી. પણ ત્યાં પણ લોકો દ્વારા ઓનલાઈન બુકિંગ થઈ જાય છે અને તેમને રિસિપ્ટ પણ આપવામાં આવે છે. જ્યારે ત્યાંના ઓફિસર છે તેમને અવારનવાર આવી ફરિયાદો છે તે આવતી હોય છે કે અમે તો ઓનલાઈન બુકિંગ કર્યું છે પરંતુ કેમ અહીંયા નથી બતાવતા. અને ત્યારે વન વિભાગના આ જે લોકો છે, આ જે અધિકારીઓ છે તે આ બાબતને ગંભીરતાથી લે છે અને આગળ તપાસ હાથ ધરે છે. આગળ તપાસ હાથ ધરવા એવું જાણવા મળે છે કે એક વ્યક્તિ છે તેણે એક ફેક વેબસાઇટ બનાવેલી છે કે જે આબેહૂબ ગવર્મેન્ટની વેબસાઇટ જેવી દેખાય છે. ને ત્યાં આ દરેક લોકોએ રજિસ્ટ્રેશન કરી દીધું છે, બુકિંગ કરાવી દીધું છે અને પૈસા પણ તેઓએ આપી દીધા છે. પરંતુ તે ઓફિશિયલ વેબસાઇટ ન હોવાથી તે સૌ ફ્રોડનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં સરકારનું જે પોર્ટલ છે તેના ઉપર 20થી વધુ લોકોએ આ વિષય પર ફરિયાદ કરી છે. અને ત્યારે પોલીસે ગંભીરતાથી આ વાત લઈને આગળ જે પ્રક્રિયા છે તેને હાથ ધરી હતી. હવે જ્યારે પોલીસ છે તે આગળ તપાસ હાથ ધરે છે ત્યારે એક આરોપી છે તેને ઝડપવામાં આવે છે, જેનું નામ છે રશીદ ખાન. હવે આ રશીદ ખાન છે એ મૂળ રાજસ્થાનના મેવાડનો રહેવાસી છે. અને જ્યારે પોલીસ તેની ધરપકડ કરે છે ત્યારે તેની પાસેથી 2 ફોન છે તે જપ્ત કરવામાં આવે છે. રશીદ ખાન છે તેણે અત્યાર સુધી માત્ર એક નહીં પરંતુ આવી અનેકો વેબસાઇટ છે તે બનાવી ચૂકેલો છે. તેનાથી પૈસા છે તે ફ્રોડ થ્રુ લૂંટી લીધેલા છે અને ત્યારબાદ તે વેબસાઇટ છે તે બંધ કરી દે છે. હવે સમગ્ર માહિતી વિશે પોલીસનું શું કહેવું છે પહેલા એ સાંભળો. જુનાગઢ જિલ્લામાં મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણ ગીર જે છે, જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે, ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી. અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના
સિંહ સદનના રૂમોનું બુકિંગ અને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે. તો શાસનના RFO શ્રી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી. જુદી જુદી કલમો BNSની તથા IPFની જુદી જુદી કલમો હેઠળ મેંદરડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદરડા PI શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ. ASP શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદરડા PIને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવ હતો, જે ગુનો હતો, એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે, એને અટક કરવામાં આવેલ છે. એની પાસેથી 2 ફોન કબજે કરવામાં આવેલ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે. ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું, પરંતુ આ જે આરોપી છે, આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને WhatsApp કોલિંગ દ્વારા જે કંઈ એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ અને એ આરોપીને ASP શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે PI સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવી છે. અત્યારે માત્ર પ્રાથમિક તપાસ થઈ છે. હજી જે કે એની રિમાન્ડ લઈને એ બધી પ્રોસિજર કરવામાં આવે છે, પણ કોઈ વન વિભાગના કર્મચારીની સંપૂર્ણ અલગ અલગ જગ્યાએ NCCRP પોર્ટલ જે છે કે જે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોનું પોર્ટલ છે, એની ઉપર અત્યાર સુધીમાં 20 ફરિયાદ આના જે કંઈ નંબરને વાપરતો હતો એની ઉપર 20 જેટલી ફરિયાદો અત્યારે પ્રાથમિક તબક્કે મળી આવેલ છે. અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે આ તપાસમાં ઘણા મુદ્દાઓ ખુલશે. એ હવે એની વધુ ડિટેલ તપાસમાં વધુ જાણકારી મળશે. અત્યારે જે મુખ્ય આરોપી છે આ રાશિદ ખાન કરીને, એ રાશિદ ખાનને અત્યારે અટક કરેલો છે. એ સિવાય જ્યાં જ્યાં એના બીજા કોઈ બેંક એકાઉન્ટમાં પૈસા લેતો હશે અથવા તો એની સાથે કોઈ મદદગારીમાં હશે તો એ બધી તપાસના આગળ જેમ વધતી જશે એની ખ્યાલ આવશે. એને ટીમે જે જગ્યાએથી લોકેટ જ્યાં કર્યો હતો એ જગ્યાએ ચોક્કસ લોકેશન મેળવીને એને પકડવામાં આવે છે. એ નહીં, ટેકનિકલ ટીમ મેંદરડા PI અને એ મેંદરડા PI અગાઉ એમની પાસે પણ ટેકનિકલ સારું એવું નોલેજ છે અને સાથે સાથે અમારી જે ટેકનિકલ ટીમ છે એ પણ એની સાથે તપાસમાં મદદમાં રહી અને આખી એની એમો કઈ રીતના એણે વેબસાઇટ બનાવેલી હતી એ આખું જે છે એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરશે. હવે એના અલગ અલગ બેંક ડિટેલ જે અગાઉ એને જે બેંક ડિટેલ જે બેંક એના ઉપયોગમાં લીધેલી છે, બેંક એકાઉન્ટ્સ, એ ઉપરાંત એની જે 20 ફરિયાદો જે અત્યારે પ્રાથમિક તબક્કે મળી છે NCCRP પોર્ટલ ઉપર, તો એમાં કેટલા રકમનું ફ્રોડ થયું છે એ બધું વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવા જોઈએ. એટલે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ જે રાશિદ ખાન છે તેને અત્યાર સુધી માત્ર 1-2 નહીં પરંતુ ઘણી વેબસાઇટો બનાવી છે કે જે આબેહૂબ તમને રિયલ વેબસાઇટ જેવી લાગે છે. એના બીજા 2 ઉદાહરણ આપો તો શ્રી રામ મંદિર ટ્રસ્ટ કરીને એક વેબસાઇટ છે તે, અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ, આ જે બંને વેબસાઇટ છે તે પણ આ જે આરોપી છે તેના દ્વારા બનાવવામાં આવી હતી અને તેના દ્વારા ચલાવવામાં આવી રહી છે. એટલે હવે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ બુકિંગ કરો છો તો તમે ખાસ ધ્યાન રાખજો. અને હા, એવું નથી કે તમે જ્યારે ફોન કોલમાં તેમની સાથે વાત કરશો તો તમારી સાથે ફ્રોડ ન થઈ શકે એવું, કારણ કે આ જે આરોપી છે તેને સામેવાળા વ્યક્તિઓને WhatsAppના નંબર પણ એવા આપેલા છે કે લોકો તમને ફોન કરે ને તેઓ સારી રીતે વાત કરીને બુકિંગ કરે છે. એટલે બને તો જેટલું ચેતવણીપૂર્વક તમે કામ કરી શકો તેટલું કરજો. અને જો વધારે ઉતાવળ કે એવું કશું ના હોય તો રૂબરૂમાં જઈને બુકિંગ કરાવવું એ અત્યારના સમય માટે વધુ સેફ છે. તમે આવા કોઈ ફ્રોડનો શિકાર બનો છો તો તમારે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી, કારણ કે તમે ગવર્મેન્ટના જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર છે 1930 તેના પર જઈને ફરિયાદ કરી શકો છો.
આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે? શું આપના પરિવારમાં કે આપની નજીકમાં કોઈ એવું વ્યક્તિ છે કે જે આનો ભોગ બન્યા છે? તો તમે તમારા જે પણ મંતવ્યો છે તે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો. આજના રિપોર્ટમાં બસ આટલું જ છે. હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત.